એક આગાહી એ કરી છે કે તાપમાન વધશે, બીજું વરસાદ પડશે, અને ત્રીજી આગાહી એ પણ કરી છે કે સાયક્લોન આવવાની શક્યતા છે. ચોથી આગાહી એ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ છે એ 19મી પછી સાવ ઓછી થઈ જશે. નમસ્કાર. ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે મે મહિના માટે ઘણી બધી પ્રકારની આગાહી કરી છે. એક આગાહી એ કરી છે કે તાપમાન વધશે, બીજું વરસાદ પડશે, અને ત્રીજી આગાહી એ પણ કરી છે કે સાયક્લોન આવવાની શક્યતા છે. ચોથી આગાહી એ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ છે એ 19મી પછી સાવ ઓછી થઈ જશે અને 19મી પછી ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થવાની આગાહી પણ હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે કરી છે. એમણે ઘણી બધી વાતો અમારી સાથે શેર કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આમ તો ગુજરાતના હવામાન વિભાગે એવી પહેલેથી આગાહી કરેલી છે કે 15 મેથી માંડીને 21 મે સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે અને આ બાબતે ખેડૂતોને પહેલેથી એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે કે એમના જે પાક છે એની જાળવણી કરે, સાચવણી કરે અને દેખરેખ રાખે એવું ખેડૂતોને કહેવામાં બી આવ્યું છે. હવે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલ સાથે અમે ફોન પર વાત કરી અને એમની પાસે અમે અત્યારે મે મહિનામાં તાપમાન અને વરસાદ વિશેની આગાહી વિશે વાત કરી. તો અંબાલાલભાઈ પટેલે કીધું કે 24-25 મેના દિવસથી રોહિણી નક્ષત્ર છે એટલે ગરમીનો પારો છે એ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર 44-45 ડિગ્રીની આસપાસ પહોંચી જશે અને તાપમાન વધશે એટલે લો પ્રેશર બનવાને કારણે વરસાદ પણ આવવાની શક્યતા છે. અને સાથે સાથે એમણે એમ પણ કીધું કે 20થી 24 મેની વચ્ચે અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન ફોર્મ થવાનું છે અને એ જે સાયક્લોન છે તે જો મુંબઈ સુધી આવશે તો મુંબઈમાં બહુ જ ભારે વરસાદ પડશે અને ઓમાન તરફ ફંટાઈ જાય તો વાત જુદી છે, પરંતુ જો સૌરાષ્ટ્ર તરફ ફંટાશે તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે. આ ઉપરાંત એમણે એવું કીધું કે અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી એ 19 મે પછી ઓછી થઈ જશે. એનું કારણ આપતા એમણે એવું કીધું કે શનિ અને રાહુનો સંયોગ હતો એટલે અત્યારે આવી બધી માથાકૂટ ચાલતી હતી, પરંતુ 19મી મે પછી શનિ અને રાહુનો જે સંયોગ છે એ છૂટો થઈ જાય છે અને રાહુ કુંભ રાશિમાં જઈ રહેશે. આ અંબાલાલભાઈ પટેલનું કહેવું છે. આ સિવાય એમણે એ વાત કીધી કે 19મી મે પછી ગુજરાતની અંદર બધી સ્થિતિઓ થોડી સામાન્ય અને રાબેતા મુજબ થઈ જશે એટલે ગુજરાતના મંત્રીમંડળમાં પણ ફેરફાર આવી શકે એવી વાત એમણે કરી છે. બીજી તરફ ગુજરાતના હવામાન વિભાગે આજે ગુજરાતના 20 જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરેલી છે. એમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ આટલા 20 જિલ્લાઓની અંદર આજે કમોસમી વરસાદ પડશે એવું હવામાન વિભાગે કીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.